પિક્ચર ક્યું જોયું? પિક્ચર કોઈ નથી જોયું. તો તે કીધું તો ખરી જોયું તે YouTube જોતો તો 2 કલાક. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. જો કે આપણે કાલ રાતે જ કેશોદ આવી ગયા હતા અને સવારના 8 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છે અત્યારે. તમે જોઈ શકો છો મારે અહીંયા પણ દરવાજો ને અહીંયા પાછળ પણ દરવાજો. અમારા દરવાજા બધી કર તો વાંધો નહીં. પાર્થભાઈ હજી સૂતા છે, થોડીક વારમાં હમણાં આવે ઉઠે પછી કંઈક એની હારે મુલાકાત કરાવીએ. તો ત્યાં લગી બાય બાય, નિરાતે મળીએ. આગળ જોજો, આગળ આજે કંઈક મજા આવશે, કંઈક નવું લાવશું નવું. કારણ કે ઓલું આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણે જોયો હતો ને ઓલો એક ભાઈને કે 10 બિસ્કિટ ખાઈ જાય, તો એ 10 બિસ્કિટ વાળાને આપણે મળશું આજે. ચાલો નિરાતે મળીએ. કન્ટિન્યુ 2 થી 3 કલાક આપણે ટીવી જોઈ અને હવે પાછો હું ફ્રી થઈ ગયો છું. તમે જોઈ શકો છો મેં કપડાં ચેન્જ કરી લીધા છે. કારણ કે હું છું, હું ગમે ત્યારે ઘડી કપડાં ચેન્જ કરી શકું. બિકોઝ કે મને પાર્થભાઈ 2 શબ્દ કહેવા માટે આવેલા છે આજે. તમને બધાને એમ લાગ્યું ને કે આ ભાઈ ક્યાંથી આવી ગયા. અમારી પાસે આવું બધું હાલે રાખે, અમારી પાસે નવા જૂની આવી બધી હોય જ કંઈક ને કંઈક. તો તમે સમજી શકો છો કે હું અત્યારે ઊભો છું કેશોદ મારા ઘરે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આ ભાઈ કેના દાતા આવ્યા ખબર ના પડી. હું જ ઊભો છું. આ બરોબર વાત છે. એટલે તમે એટલે હું પિક્ચર જોતા હતા આખો દિવસ એમ 2 કલાક 2 કલાક કયું picture મોબાઈલ કનેક્ટ કરીને મારા મોબાઈલ યુટ્યુબમાં ચાલુ કરીને જોતો હતો ટીવીની અંદર. તો ભાઈ તારા યુટ્યુબ મોબાઈલમાં યુટ્યુબમાં જોવું વાંધો હતો? મોબાઈલમાં યુટ્યુબ નતું જોવું મને મોટી સ્ક્રીનમાં જોવું હતું. એટલે મોટી સ્ક્રીન ટીવીમાં તો યુટ્યુબ આવે છે ને, આપણે તો ડાયરેક્ટ એમાં ના, એમાં મજા નથી આવતી મને. તમે નવું યુનિક ટ્રાય કરી. અને હું જે પેલા ટ્રાય કરી હતી. क्या बोला तूने? આ ભાઈ કંઈક બીજું કહેવા માંગે છે અને આપણે કંઈક બીજી વાત કરી રહ્યા છે. તો આ ભાઈની વાતમાં કોઈ ધ્યાન ના દેતા મહેરબાની કરીને. અને તમે મારી વાતમાં ધ્યાન દેજો કે તમે તમારે યુટ્યુબ કેમ કનેક્ટ કરવું ટીવીમાં એ હું તમને નહીં શીખડાવું. अरे कहना क्या चाहते हो? હું કામ શીખડાવું. પિક્ચર ક્યું જોયું? પિક્ચર કોઈ નથી જોયું. તો તે કીધું તો ખરી જોયું તે યુટ્યુબ જોતો તો 2 કલાક. અંદર યુટ્યુબમાં મોબાઈલ કનેક્ટ કરી ટીવીમાં અને પછી સ્ક્રોલ કરતો હતો યુટ્યુબની શોર્ટ્સ. યુટ્યુબમાં તો આટલું હા તો ઈ જ જોતો હતો. એટલા કહું તો કલાક ખરા, મજા આવે. દુઃખ દર્દ ને પીડા. દુઃખ દર્દ ને પીડા એ તો પાર્થભાઈને જ ખબર છે કે કેનું દુઃખ છે. शाबाश. સમજી ગયા ને એ ક્યુ દર્દ ને દુઃખ છે તમે સમજી ગયા ને. હા એ ખબર છે. આ હે ને પાવનભાઈ કટિંગ કરેલી હો. એવા બગડી ગયા પાછી આજે હમણાં આજે કરશું. કરશું ને હમણાં. આજે પાછું પ્રોફેશનલ માણસ છે પાવન. જો ભાઈ કોઈને કટિંગ કરાવવો હોય આવી રીતના તો તમે તમારે કહેજો, હું કરી દઈશ. પણ એનો ચાર્જ છે ને પર અવર 1 કલાક એટલે तुमसे ना हो पाएगा. કલાક જ થાય, પણ કલાક જ થાય. પર આવર એટલે કલાક જ થાય ને. પર આવર 1 કલાક એટલે કે 1 કલાક જ થાય. આઈ નો આઈ એમ બહુ મોજીલા માણસ. તો વાંધો નહીં, તમારે એવી કે હેર કટ જોતી હોય તો મને કહેજો, આપણે કરી દઈશું. 1 કટના 5000. મોજ કરો તમે, તમારે મજા કરો, જાઓ. ચાલો તો વાંધો નહીં, હવે નિરાતે થોડુંક ખાવા પીવાનું કામ છે તો એ પતાવી લઈએ. તો તમે જોઈ શકો છો આ ભાઈબંધ આપણે ગામમાં લઈ જઈ રહ્યા છે કામ કરાવવા માટે. કારણ કે અહીંયા આવીએ એટલે અમારી પાસે કામ જ કરાવે છે આ ભાઈબંધ. બીજું તો કંઈ હવે મારે એને કંઈ કહેવાય એમ નથી, એટલે કંઈ નથી કહેતો હું. હાય જોયું બાકી જો આની લાઈટ ક્યાં જાય જો ઉપર ક્યાં કેની ઓ હા એ લાઈટ થાય દેખાય મકાનમાં ઉપર ઉડી જાય. બરોબર છે, કંઈ વાંધો નહીં. ચાલો તો નિરાતે મળીએ. એનું કામ થોડુંક પહેલાં પતાવી દઈએ. આપણું કામ હે એટલે આપણે ના નથી પાડતા. ઓહો જોતો ખર આંખમાં બાકી હીરા લગાડેલા હતા એને. કંઈ વાંધો નહીં. ચાલો તો નિરાતે આગળ મળીએ. વાહ શું રસ્તા છે એમ અંધારા વરા ગલ્યું ખાચામાં વાંધો ના આવે. એમ નહીં, તમને પાવનભાઈ તમને નંબર હે રેડી? હા તમને નંબર હે તો તમને રસ્તાની અંદર રાતના કાળી બિલાડી એક જગ્યાએ કાળા જગ્યાએ બેઠી હોય હા તો તમને દેખાય કેવી રીતના? એની આંખો ઉપરથી. વાહ એમ નહીં. ઇન્ટેલિજન્ટ. એમને અને એ બસારી હુતી હોય તો હા હુતી હોય તો જીપી જાવું. હાવ ઉડાવી દો. ઉડાવી દઉં એને. હુતી હોય તો હાવ ઉડાવી દઉં. હોય હું આવું કરવાનું એટલે ઓલું ભાંગ પીવડાઈને ઉડાવી દે ને. હા બાકી બીજું તો મને ક્યાં આવડે. બાકી પછી અહીંયા આવવાનું. પછી અહીંયા આવવાનું છે થોડીક વારમાં. આવીએ હમણાં નિરાતે. પેલા થોડુંક કામ હે પતાવી નાખીએ. નહીં જાઓ એને જાવ. એ બિચારો ધીમી હાંકતો એટલે પાર્થભાઈ જવા દઈએ નકર ટાળી દે મને. એ બજારો બી જાય. હા. મોટા એ કે રાણાની સામે જાય ને એટલે
એટલે જ બરોબર ટાંગા બંગા કઈ કઈ વાંધો નહીં. ચાલો હવે અવાજ ચાલુ થઈ ગયો વધારે તો પછી નિરાત મારો અવાજ નથી નીકળતો કારણ કે હું નિંદરમાં છું. વિચાર કરો રાતના 8 વાગે હું નિંદરમાં છું. વાહ તો હે ને ઓછી હે ને જગાય બસ હાલો 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 વાંધો નહીં. ફાઇનલી આપણે અટાણે માઇક જોઈ લીધા છે તુલસીમાં અને હવે જઈ રહ્યા છે પાછા ઘર તરફ. જો કે ઘરે જવામાં વાંધો તો નથી, રસ્તો બહુ સુંદર છે. હા અને હવે આપણે આગળ જોઈએ. જો કે હવે તો ઘરે જઈને સીધું ખાઈ પીને હુઈ જ જવું છે કારણ કે મને બહુ નીંદર આવે છે. અને હા કાલે પાછું 5 વાગ્યામાં ઉઠીને પાછું રાજકોટ જવાનું છે. તો હવે તો કંઈ ભેગું જ નહીં થાય. આજે જોઈએ પછી એમાં કંઈ નક્કી ના હોય. ગાડી એમને ટર્ન લઈ લઈ છે ગમે ત્યાં. નહીં તો હવે જોઈએ આપણે શું થાય શું નહીં પડતાય. બરોબર ને? જી સરજી ડન. ઓકે. અને માઇક જોવા ગયા હતા પણ માઇકમાં થોડું ઘણું મારા મોબાઈલમાં વાંધો હોય કે હું એ ખબર ના પડી. પણ એટલે હવે જરીક ચેક કરાવી લઈશું આપણે, પછી જોઈએ જી હોય પછી આગળ કરશું કંઈક. એ ભાઈ એમ કીધું મોબાઈલમાં વાંધો નથી, માણામાં વાંધો. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ઓ માય ગોડ. બસ ને કઈ વાંધો નહીં હું તો ભાઈ. શું કરીએ ગયો યાર હવે એ કીધું તો. ના કઈ વાંધો નહીં. આવું હું કે આમાં હાલે તમને દેખાય જ છે. હાલે રાખે હું કઈ વાંધો નહીં. ચાલો તો નિરાતે મળીએ. ચાલો જો તમે અત્યારે પૈસા ભરવા હાલો, પૈસા ભરીને આવું. પૈસા ભરવા ક્યાં પૈસા ભરવા જાવ? ઓ સોરી એટીએમ. ઓકે હા પૈસા તો આપો. આ પૈસા કેમ ભરવું? ઓકે વગર પૈસા કેમ ભરવું મારે? પૈસા ઊભા રહેજો 1 જ મિનિટ. આઈફોન મારી પાસે. કોકનો આઈફોન ના લઈ જાઓ ભાઈ. લ્યો સાહેબ પૈસા લ્યો. બસ હવે તમે શો ઓફ ના કરો યાર. તમને ખબર છે કે તમે ઓલા હો, આપણે હવાબાજીના કિંગ છો. સોરી ફોર ડિસ્ટર્બિંગ. ડિસ્ટર્બિંગ બટ મને કાર્ડ આપશો કારણ કે કાર્ડ તો તમને ખબર હોય નહીં તો હું ધોયડા જતા હશો. લ્યો જાઓ હવે પર ભરું ઠેકડા મારતા. હજી એક એનો ઓલું પાસવર્ડ એ તો તમને ખબર, મને શું ખબર. तुमसे ना हो पाएगा આ લ્યો આ તમારા છે ને જે ચેનલના ઓનર છે, જેનું કંઈક નામ છે પાવન રાજપૂત વ્લોગ્સ એવું કંઈક છે. હવે એની અંદર એ ભાઈએ અત્યારે તમે જોઈએ છે એને બુદ્ધિનું પ્રદર્શન કરેલું છે કે જેની અંદર એ બતાવેલું છે કે એને એટીએમે જવા ટાઈમે યાદ પણ નથી રહેતું કે એને શું કરવું છે. હવે ઓલા ભાઈ અમુક કરે છે, એ બોલાવે છે, એને ભૂલાઈ ગયું લાગે મારા ખ્યાલથી. તમારા પાવનભાઈ છે એને ભૂલાઈ ગયું લાગે. જોજો હમણાં સામું જો પાછો આવશે. એને પ્રોસેસ મારા ખ્યાલથી પછી ભૂલી પડી ગયો છે એ. એટલે આપણને બોલાવે એવું ફિલિંગ લાગે છે પણ તોય આપણે જવાનું થતું નથી. આપણે અહીંયા અહીંયા ઊભા જોવું કે કેટલી મિનિટની અંદર આવે છે. પહેલી વખતનો એક્સપિરિયન્સ એનો કે એને ફાવ્યું કે નથી ફાવ્યું. શું થયું ભાઈ? હવે આ ભાઈને પાછો કંઈક રોકાઈ ગયો. હા એટીએમ બરાબર અંદર રહી ગયું હતું. કોક ભાઈનું એટીએમ અંદર રહી ગયું હતું એટલે પાછા ગયેલા હતા. હવે આપણે જોઈએ આ અમારી છે કેશોદની SBI બ્રાન્ચ. આ એનું પાર્કિંગ છે નાનકડું એવું કે જેની અંદર તમે અત્યારે તમને વાહન ઓછા દેખાય છે પણ સવાર પડતા તમે અહીંયા તમારી કાર તો પોસિબલ જ નથી કે એ અંદર આવી શકે. ખાલી ને ખાલી તમે આની અંદર તમારા બાઇકને લઈ જઈ શકો અને એ પણ માંડ તમે બહાર કાઢી શકો. એના વગર તો ભેગું થાય એમ છે જ નહીં. કારણ એનું એક જ છે કે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા થોડી વધારે પડતી જ ઓછી છે. તો એમાં તો આપણે શું કરીએ કે ઓછી છે તો હે. આપણે ઘરનું થોડું હોય. બરાબર જ છે ને છોકરાઓ? જો અહીંયા થોડોક લોચો લાગી ગયો છે રાજપૂતમાં, નીકળી ગયો. એનું કંઈક આપણે કરશો સોલ્યુશન. ઓ માય ગોડ, આ પાવનભાઈ તો હાઈ લાવ્યા. મને તો હેલ્પે ના પડી આ લોકોને તો, આ માણસને તો. હાય ભાઈ બંધ. ઓ માય ગોડ, આ તો મિશન સક્સેસફુલ. પહેલી જ વખત મેં એકલા પેમેન્ટ ટ્રાન્સફર કરી નાખ્યું છે. ટ્રાન્સફર ખાતાની અંદર ટ્રાન્સફર કર્યું ને એન્ડ ડિપોઝિટ કહેવાય છે. भाई आज ऑमलेट नहीं बनाऊंगा, आज तेल का ऑमलेट बनाऊंगा। ડિપોઝિટ કરી નાખ્યું એક જ પહેલી જ વારમાં, કંઈ પણ ભૂલ વગર. હવે પાર્થભાઈને બતાડી દો કે સાચી રીતના થયા કે નથી થયા. ખાલી દેખાડી ગયો. ઓય ચાલો થઈ ગયા સાહેબ. મેસેજ આવી ગયો. હા તો ચંડો. આની અંદર મને મેસેજ આવી ગયો. અમારે જોવાની જરૂર નથી. ઓકે તો વાંધો નહીં કારણ કે મને એમાં આવડતું નથી. પણ આ તો હવે ક્યારેક હું હાલ. એમાં એવું હતું કે પાવનભાઈ અહીંયાથી બોલાવતા હતા પણ આપણે ગયા નહોતા. આપણે વિચાર હતો એવો કે એ ભાઈ એની રીતના શીખે. જો કે હવે એ બહુ કન્ફ્યુઝ થઈ ગયો એવું મને લાગે છે, ફિલિંગ આવે છે. આવડી ગયું કયું નહીં અંદર જોઈએ જો થયો. ડન હાલો બાય આ તમારા ચેનલનો ઓનર છે કે જે માણસ
પહેલી વારની અંદર શીખી જાય એ ભાઈ એ હાલ તો થાય હું જે જેવો હમણાં દીકરો હમણાં ઓલું કરી નાખશે તો પછી 14 ઇન્જેક્શન ખવડાવવા જોઈએ એ રેવા દે ને છાશે અને આગો રાખી આમાં ભરા ના કરાય ભાઈ હા ડોગેશભાઈ છે ડોગેશભાઈ પેલા ડોગેશભાઈ તો સામું આવે ડોગેશભાઈ ગાંડો થયો છે પૂછડી હલાવે એટલે કરડવાનો હોય હાલો હાલો તો ભાગ્ય ભાઈ હાલ્યો ભાઈ પાવનભાઈ તમારો યોગેશભાઈ કહી દીધો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો રેવા દે લાઈ આ હાસીને આવે એવું હાલો તો બાય બાય ટાટા પૂછડી હલાવે